નમસ્કાર મિત્રો આજે આપણે ડેનમાર્કની દારૂ બનાવતી કંપનીના આઈપીઓ વિશે વાત કરવાના છે જે 6,600 કરોડ રૂપિયાનો આઈપીઓ છે એના માટે તૈયારી કરી રહી છે અને આ ઇન્ડિયન યુનિટનો આઈપીઓ કંપની લાવવા જઈ રહી છે. તો આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. ડેનમાર્કની બિયર કંપની કાર્લસબર્ગ તેના ભારતીય યુનિટનો આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. મની કંટ્રોલ ના અનુસાર કંપનીએ ભારતીય કારોબારની લિસ્ટિંગ માટે કોન્ફિડેન્શિયલ રીતથી ડ્રાફ્ટ દસ્તાવેજ ફાઇલ કરી દીધા છે. આ પ્રસ્તાવિત આઈપીઓ દ્વારા લગભગ $700 મિલિયન એટલે કે 6,600 કરોડ રૂપિયા એકત્રિત કરવાનું લક્ષ્ય કંપની રાખી રહી છે. રિપોર્ટ પ્રમાણે આઈપીઓ સેકન્ડરી શેર સેલ હોઈ શકે છે જેમાં વર્તમાન હિસ્સેદારો વેચાણ કરશે. આ વર્ષની અંત સુધીમાં શેર બજારમાં કંપની લિસ્ટ થવાની યોજના બનાવી રહી છે. જોકે આઈપીઓ નું સ્ટ્રક્ચર, સાઇઝ અને સમયમાં હાલ ફેરફાર થઈ શકે છે. એટલે કે ડેનમાર્કની બિયર બનાવતી કંપની કાર્લસબર્ગ, જેનું નામ તમે બધાએ સાંભળ્યું જશે, જે ઇન્ડિયન યુનિટ છે એના આઈપીઓ ની તૈયારી કરી રહી છે 6,600 કરોડ રૂપિયા એકત્ર કરવાનું. અને આમાં મોટા ભાગે ઓફર ફોર સેલ હોઈ શકે છે. આ વર્ષના અંત સુધીમાં કંપની શેર બજારમાં લિસ્ટ થઈ શકે છે. હા, આમાં સમય અને આઈપીઓ ના સ્ટ્રક્ચરમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે આપણને. રિપોર્ટ અનુસાર આ પ્રસ્તાવિત આઈપીઓ માટે કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને સિટી ગ્રુપ ઇન્કને એડવાઇઝર તરીકે પસંદ કરવામાં આવે છે. આ પહેલા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ખબર સામે આવી હતી કે કંપની ભારતમાં પોતાના એકમની લિસ્ટિંગની શક્યતાઓ પર વિચાર કરી રહી છે. ત્યારબાદ નવેમ્બરમાં રિપોર્ટ આવ્યો હતો કે સિટી અને જેપી મોર્ગને આ ડીલ માટે એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. કાર્લસબર્ગ 2007માં ભારતીય બજારમાં પગ મૂક્યો હતો. આજે કંપની ભારતની બીજી સૌથી મોટી બિયર કંપની છે અને તેની બજાર હિસ્સેદારી લગભગ 22% છે. કંપની દેશભરમાં 14 બ્રેવરીઝ ચલાવે છે, જેમાં 8 પોતાની અને 6 કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ સામેલ છે. તાજેતરના મહિનાઓમાં ઘણી મોટી કંપનીઓએ પણ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે, જેમાં જીઓ પ્લેટફોર્મ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ જેવી મોટી ડીલ્સ માટે ફાઇલ કરાયેલા પેપર્સ પણ સામેલ છે, જે ભારતની અત્યાર સુધીની 2 સૌથી મોટી ઓફરિંગ હોઈ શકે છે. પેરીમેડીબેઝ.com ના ડેટા અનુસાર ગયા મહિને કુલ મળી 12 કંપનીઓએ 88,500 કરોડથી વધુ રકમ એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ ભારત દેશની બીજી સૌથી મોટી બિયર બનાવતી કંપની અને ડેનમાર્કની કંપનીની આ પેટા યુનિટ જે ઇન્ડિયન માર્કેટમાં આઈપીઓ લાવવા જઈ રહી છે 6,600 કરોડ રૂપિયાનું. આ વર્ષના અંત સુધીમાં આ આઈપીઓ આવી શકે છે અને જ્યારે પણ આ આઈપીઓ ની સંપૂર્ણ ડિટેલ જાહેર થશે ત્યારે પણ આપણે તમને માહિતી આપીશું. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.